હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી દીધી. વાગી ગયા 7:45. આજે બકરી ઈદની રજા એટલે મારા ને પપ્પાને રજા. પપ્પા આ બાજુ તૈયાર થઈ ગયા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ બાજુ મમ્મી એ તૈયાર થઈ જઈએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પાણી ભરી દીધું અને ચાય બની જઈએ અને જવાનું બેસણામાં. તો આ બાજુ તો પપ્પા ચા નાસ્તો કરવા બેઠા. પાપડ, પૂરી, ભજીયા, ખારી. ચલો આપણે નાસ્તો કરી લઈએ અને ચા પીએ. તો ગાઈઝ હું પપ્પા જઈએ છીએ બજાર. થોડું કામ હતું એટલે જઈએ બજાર. તો ગાઈઝ અમારે તો જે દુકાનનું કામ હતું એ બંધ હતી. તો આગળ જોઈએ હવે બજારમાં દુકાન મળે તો ત્યાંથી સામાન લઈ લઈશું. તો ગાઈઝ અમે તો આવી ગયા કૃષ્ણના ઢાળવાળા રોડ ઉપર. ઈલાજીગંજવાળો રોડ પણ કહેવાય એનો. તો જોઈએ હવે અહીંયા દુકાન ખુલ્લી છે કે નહીં. જો ખુલ્લી હોય તો અહીંયાથી સામાન લઈ લઈશું. તો ગાઈઝ જે સામાન લેવાનો હતો એ લઈ લીધો. આ બાજુમાં હવે ઘરે જઈશું. તો મળીએ ઘરે જઈને. તો ગાઈઝ મૂન પપ્પા બજાર જઈને આવ્યા પાટી લઈને. બે ખાટલી નાની છે. આ ખાટલીમાં ભરવા માટે. બે ખાટલી છે, એમાં બેમાં ભરવાની છે. આ બધું ઓણ કોવાઈ જીવો. બે ખાટલીમાં ભરીશું. બપોરે ખાઈ પછી બે ખાટલીઓનું પાટી ભરી દઈશું. ચલો હવે બનાવીશું જમવાનું. મમ્મી તો બહાર જઈ ગયા બેસણામાં. તો મૂન પપ્પા બે જ છીએ અને કમલની બાજુઓ. બનાવીએ જમવાનું. તો ચલો જમવા. આ બાજુમાં શાક, ડુંગળીનું, મરચાં, ડુંગળી, રોટલી અને છાશ. તો ગાઈસ ખાટલીની પાટી કાઢી દીધી ને આ બાજુ નવી પાટલી પપ્પા ખોલે એ ભરાવાની. શું કહેવાય? એ જ કહેવાય ને, લગાવવાની. આ બાજુ પાઇપના આવી રીતે કપડું વીંટી દેવાનું. જલ્દી કાટ ના આવે ને તૂટે નહીં પાટી જલ્દી. તો આ એ બધી કાઢી દીધી. જૂની કોઈક જગ્યાએ ઉપયોગમાં ખૂટે તો લઈશું. નવી પાટી છે, મસ્ત ખાટલીમાં નવી પાટી ભરી દઈએ એટલે કામ થઈ જાય. તો કપડું વીંટવાનું કારણ છે કે ખાટલી લોખંડની છે એટલે ચોમાસાનું પાણીની પલળ ભેજ આવે તો એનો કાટ છે પાટીને લાગે નહીં. પાટી ના લાગે એટલે પાટી જલ્દી તૂટે નહીં. કારણ કે કાટ લાગવાથી કપડા પર કાટ આવે તો પાટી વારે ઘડી તૂટી જાય એટલે તમે વારે ઘડી ભરવી પડે. એટલે એના માટે થઈને આપણે કપડું કવર પાટી પર ખાટલી ઉપર ચડાવી દીધું પાઇપ ઉપર. હવે આના ઉપર આપણે પાટી ભરીશું. પાટી ભરીએ એટલે પછી તમને બતાવીએ. ત્યાં વ્લોગમાં બનાવ્યો. પાટી ભરવાનું કામ ચાલુ કરી દીધું છે. 1 2 3 4 5 6 7 8મી લાઈન ભરી છે. હવે ખાટલી 8મી લાઈન ભરી છે એટલે જેવી આવડે છે અમે સાદી રીતે ભરીએ છીએ. ઉપરથી ભરીએ છીએ, નીચેથી ડાયરેક્ટ રાખીએ છીએ. એટલે ખાટલી એવા અડધા જેવી ભરાણી છે પાટી. બરાબર છે? એટલે પૂરી ભરાય પછી તમને બતાવીએ. ત્યાં સુધી વર્ગમાં બન્યા રહેજો.
તો ગાઈસ ખાટલી ભરાઈને તૈયાર કરી દીધી હો. મસ્ત. કૃપાનું ઊંઘવાનું હોય એટલે ખુશ થઈ જઈએ. મસ્ત વગર ગોદરાએ હોઈ જાય એવી ખાટલી કમ્પ્લીટ થઈ ગઈ. તો ભાઈ એ ઊંઘશે. હું તમને બતાવું એ કેવી ઊંઘે. લાય. જો મિત્રો તો હવે જો એ ખાટલીમાં હોય હરખમાં આવી ગઈ કારણ કે ઘોડિયા જેવી થઈ ગઈ હતી અને ખાવા ફૂટી ગઈ હતી એટલે હવે જો એને મદદ કરી અમે બે જણા ભેગા થઈ અને ખાટલી ભરી દીધી છે. બરાબર છે? તો કોમેન્ટ કરજો અને બને એટલું કામ અમે જેટલું ફાવે ને એટલું બધું જાતે કરી નાખીએ. એટલે ખાટલી પણ જાતે ભરી દીધી છે. ઓણની ખાટલી હોય ને તો એ ઘણી વખત કોશિશ કરીએ ઓણ ભરવાનો, પણ એમાં કેવું હોય કે ખાટલે ખોળ ના હોવી જોઈએ. મતલબ કે ખાટલો છે ભરેલો ખાટલો છે ને એમાં ભૂલ ના હોવી જોઈએ એવું બધા કહે છે. ઘેડા એવું કહે કે ખાટલે ખોળ ના હોવી એટલે બહાર ભરાઈ દઈએ, પણ આ પાટી છે એટલે જાતે ભરી દીધી છે. તો કોમેન્ટ કરો, અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. વ્લોગમાં બનાવી રહેજો. મળીએ આગળ. બચ્ચું નહીં જીરું બચ્ચું ઉપર તો આ ખાટલીની ઓણ બહુ જૂની થઈ ગઈ હતી તે હવે કાઢીને એને પાટી કરી દઈશું. ખાસી બધી તૂટી જઈએ ને. તો ગાઈઝ આ બાજુ ખાટલીને કવર કરી દીધી પાઇપ અને આ પેલી ખાટલી ભરેલી પડી. જૂનો વાળો તો એ ખોલી નાખ્યું. હવે આ પાટી ભરીશું અને એના પર લોખંડની પાઇપ ઉપર કપડાનું કવર ચડાવી દીધું છે. હવે એના ઉપર ચડાવી તો ચડાવીને તૈયાર થઈ ગયું છે. હવે નવી પાટી બીજી છે એ આપણે ખોલી અને ફરીથી પાછી બીજી ખાટલી ભરવાનું કામ ચાલુ કરી દઈએ. એટલે આજે આપણે એક મહત્વનો બે કોમ હતો. અને આ બાજુ મમ્મી થઈ જાય ને આ બાજુ મમ્મી બહાર જઈને આવી છે કે એ હોઈ જઈ થાકી. આજે કામ જે નક્કી કર્યું હતું એ પ્રમાણે બંને ખાટલીની જૂની પાટી અને જૂની ઓણવાળા ખાટલા હતા એ ખોલી નાખી, કપડાનું કવર ચડાવી અને એના ઉપર નવી પાટી ભરી દીધી છે અને બંને ખાટલી હવે ઊંઘવા માટે તૈયાર થઈ ગઈ છે. એટલે આજે અમારું કામ હતું એ પૂરું થઈ ગયું. જોઈ લો તમે કેવી ભરી છે. કોમેન્ટ કરજો અને વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો. મિત્રો હજુ સુધી તમારો બહુ સહયોગ ને સપોર્ટ મળ્યો નહીં. તમે જેટલો પણ અમને સહયોગ આપશો, તમારો સાથ સહકાર હશે તો અમે અમારી યુટ્યુબ ચેનલને છે ને આગળ વધારીશું અને આવું નવું કંઈક વિડીયોમાં મૂકતા રહીશું. બની રહેજો બ્લોગમાં. આગળ મળીએ. ક્યારે કેવો તો ગાઈઝ વાગી ગયા છે 8:15. જમવાનું થઈ ગયું તૈયાર. તો આ બાજુમાં કઢી, ખીચડી, રોટલી, છાશ, ઘી, તેલ જે ખાવું હોય. તો ચલો જમી લઈએ. તો આજના વ્લોગને કરીએ છીએ અહીંયા એન્ડ. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.